નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે તમાકુના ખેતરમાં છીએ અને આ જે ખેડૂત ખરા, બે બાજુ આપણે કેમેરો કરો, આપણી ફેક્ટરીના બિલકુલ બાજુમાં જ આ ખેતર છે અને આપણા ખેડૂતના જે ખેતરના અંદર જે તમાકુ વાવેલી છે, તો ખેડૂતનો અભિપ્રાય લઈએ કે આ ખેડૂત છેલ્લા 10 વર્ષથી જ્યારથી આપણી ફેક્ટરી બની ત્યારથી આ ખેડૂત આપણું ઓર્ગેનિક ખાતરો વાપરે છે, કૃષિ પ્રગતિ પ્રોમ, કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર। તો એમને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે જાણીએ। તો આપ સાહેબ શ્રી આપના વિશે જણાવો અને આ ખાતર કઈ રીતના વાપર્યું, કેવું રિઝલ્ટ મળ્યું છે। રાસાયણિક ખાતર ડીએપી વાપરતા હતા, એનું એ વાપરતા હતા, આમાં કેટલું રિઝલ્ટ છે તમને? મારું નામ ઝાલા ગજેન્દ્રસિંહ શિવસિંહ, હું કાંગડા ગામનો વતની છું। હું પેલા બહુ રાસાયણિક ખાતરો વાપર્યું, એના કારણે મારી જમીન બગડી। અત્યારે હાલ હું ઓર્ગેનિક વાપરું છું ખાતર, કૃષિ પ્રગતિ પ્રોમ અને કૃષિ પ્રગતિ ઓર્ગેનિક। આ એનાથી સારું રિઝલ્ટ એવું મળ્યું છે। પ્લસ પેલામાં રાસાયણિક ખાતરમાં બહુ ખર્ચો આવતો હતો અને અત્યારે આમાં બહુ સારું એવું રિઝલ્ટ મળે છે, ખર્ચો ઓછો। જમીન કેવી? જમીન એકદમ ફળદ્રુપતા રહેશે। પેલામાં જમીન થોડી બગડવાનું બહુ આપણને યુરિયાના કારણે બહુ બગડે છે, એટલે હું વાપરું છું અત્યારે હાલ ઓર્ગેનિક। હું 10 વર્ષથી છેલ્લે વાપરું છું અને મને સારું એવું રિઝલ્ટ મળેલું છે। તમે આપણા ખાતરમાં લાઈવ ખાતર બનતું પણ તમે જોયું છે, તો એ ખાતર કેટલું સારું હોય છે? આપણે ખાતરની અંદર કોઈ પણ એવી વસ્તુ નથી નાખતા જેનાથી જમીન બગડતી। એના અંદર આપણે છાણિયું ખાતર છે, દિવેલી ખોર, લીંબોળી ખોર, મરઘાનું ખાતર, આ બધા જ વસ્તુ બેક્ટેરિયા નાખીને આપણે બનાવીએ છીએ। તો એ બાબતમાં તમારું શું કેવું છે કે આપણા ફેક્ટરી તમે જોઈ છે આપણી? હા, હું જાતે મુલાકાત કરી, મારા બાજુમાં જ છે ફેક્ટરી, એટલા માટે હું કાયમી માટે આ જ યુઝ કરું છું। તો બીજા ખેડૂતોને વાપરવાની શું ભલામણ કરો છો તમે? દરેકને વાપરવું જોઈએ, પ્લસ કે ખર્ચો ઓછો થાય, દરેક ખેડૂત માટે સારામાં સારું છે। પછી તમે એક મેસેજ એવો શું આપવા માંગો છો કે ભાઈ આપણી જમીન સારી હશે તો જ આવનારી પેઢીને ફાયદો થશે, નકર જમીન સારી નહીં હોય તો આપણે આવનારી પેઢી ખેતી જ નહીં કરી શકે, કડક હશે તો આ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર વાપરવાથી જમીન કેવી પહોંચી રહે છે? સારામાં સારું રિઝલ્ટ છે। પ્લસ કે સરકાર પણ આના વિશે કહે છે કે તમે ઓર્ગેનિક ઉપર જાઓ, તમને કેમ કે જમીન બગડે છે ત્યારે યુરિયા અને ડીએપી ના કારણે। તો હું તો કહું છું કે દરેક વ્યક્તિને હવે તો ઓર્ગેનિક વાપરવું જોઈએ। આપનો ખૂબ ખૂબ આભાર। છેલ્લા એક દાયકાથી ગુજરાતના ખેડૂતોમાં લોકપ્રિય કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર, અ પ્રોડક્ટ બાય ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર।